પણ એ સુખ એટલે શું? સુખ શબ્દ જ એની વ્યાખ્યા આપે છે. સુસ્થાની અંતર્મુખાની આત્મકેન્દ્રાની ખાની ઇન્દ્રિયાની યસ્મિન તત્ સુખમ. જેના મનસહિત ઇન્દ્રિયો વિષયોમાંથી પ્રાણમુખ થઈ આત્માભિમુખ થાય, ઈશ્વર તરફ વળે તે સુખ. ઇન્દ્રિયોનો પ્રવાસ સામાન્ય રીતે બહિર્મુખ જ હોય છે અને તેથી તે સર્વ સુખંધાન આત્માને જોઈ શકતી નથી. પણ એનો પ્રવાહ એટલે તદનુગમન કરતી ચિત્તની વૃત્તિઓ ચિત્ત તરફ ચૈતન્ય સાગર પ્રભુ તરફ વળી એમાં લીન થાય કે જીવાત્મા ચૈતન્ય સ્વરૂપ આનંદ સ્વરૂપ જ બની જાય છે. ચિત્તમાંથી ટકાર એટલે વિષયાભ્યાસ નીકળી જાય અને વિષયને બદલે એ સર્વ વિષયનું અધિષ્ઠાન વિશ્વનાથનું ચિંતન કરવા લાગે કે તદ્રુપ જ થઈ જાય છે ને એ અનાદ્યનંત આનંદ ભાગમાં ભળી જતા દુઃખ એને શોધી લઈ જતું નથી. અધ્યાય 146. श्री दत्त शरणं मम श्री दत्त शरणं मम श्री दत्त शरणं मम श्री दत्त शरणं मम. वदे निरंजन बद्ध कर क्षेत्र गरुडेश्वर के थयो निर्माण ते मने कहो सविस्तरे. લીલા આખરની કરી જીહા પ્રભુએ ધન્ય, કથો કૃપા કરી સર્વ એ લાગુ પાય અનન્ય. हेम कही चरणे नमे पुनः पुनः त्याय, जोई विशुद्ध भावे वदे अलख वरकाय. સાંભળ શિષ્ય સુધન્ય હે પૂરા આ સ્થળે જાણ, દૈત્ય ગજાસુર નામથી હતો એક મહાન. हस्ती रूप धारण करी वैनतेयनी साथ, दारुण युद्ध કર્યું અહીં એણે જાણ સુજાત. હર્યા પ્રાણ ગરુડે તદા યુદ્ધે એના એહ, અસ્થિ અસુરના પર્વતે પડી રહ્યા તાતે. આગળ વર્ષા કાળમાં દૈવે પાણી સાથ, ઘસડાઈને નર્મદામાં પડ્યા એ तात. દિવ્ય તનુ એની થઈ પડતા વેત જ ત્યાં, અદ્ભુત મહિમા સ્થાનનો જાણી દૈત્ય એ આય. દિવ્ય સ્વરૂપે ત્યાં રહી કરે ઉગ્ર તપ તેમ, 100 વરસ થઈ ગયા અનુષ્ઠાનમાં એમ. ભાવ એહનો જોઈને શિવ સર્વાત્મા તેહ, થઈ પ્રગટ વદે તિહા ગજાસુરને એહ. જોઈ ભક્તિ તાહરી થયો તુષ્ટ હું જાણ, થયો પ્રસન્ન તુજ પર નકી માંગ ઈષ્ટ વરદાન. વદતા શંકર એહવું જોડી ગજાસુર તેહ, હાથ બેવ વંદન કરી મહાદેવને એહ. हरि ओम तत्सत जय गुरुदत्त हरि ओम तत्सत जय गुरुदत्त. કહે ત્રિપુર હંતા યદિ આપો છો વર એમ, ભવમોચન આ સ્થાન પર નામ માહરું તેમ. આપ સાથ અક્ષય અહીં ચાલો દીન દયાળ, આવી આ સ્થાને કરે સત્કર્માદિક સાર. સ્નાન સંધ્યા દેવનું પૂજન તર્પણ તેમ, દ્વિજ ભોજન દાના દીવા તેનું પાતક એમ. વિના વિલંબે આ સ્થળે પામો દેવ વિનાશ, તેમ અમાવાસ્યા અને સંક્રાંત્યાદિક ખાસ. ગજચ્છાયા ગ્રહણ ને વ્યતિપાતાદિક માય,
अधिकाधिक मासे रवि सोमवास रे आया। સ્નાન દાનાદિક તણું અન્ય તીર્થથી દેવ, લાખ ગણું ફળ અધિક આ સ્થળે મળો તત્ખેવ. कुरुक्षेत्रादिक समूह थाओ पावन एह, स्नान मात्र थी पाप हर प्राणी मात्र ना तेह. બીજું ભોળાનાથ હે શ્રેષ્ઠ સ્થાન ગણમાય, આપો મુજને આપના તેમ ચર્મ મુજ આય. करो परिधान उमापते आप सर्वदाएह, गरुड़ हस्त थी माहरू थયું મોત અહીં તેહ. લાભ અલભ્ય મને મળ્યો નામ ગરુડનું તેમ, ચાલો અક્ષય આ સ્થળે આજથી જ સપ્રેમ. કરી નિરંતર આ સ્થળે આપ સાંબ નિવાસ, સદભક્તોની કામના કરો પૂર્ણ હર ખાસ. સુણી પ્રાર્થના એ હવી ગજાસુરની ત્યાંય, મૃડાનીશ બોલે તદા હે ગજાસુર આય. दयादानदं शिक्षक दत्त विश्वंभर सुदिगंबर दत्त. નામ તાહરું ત્રિભુવને થવા પરમ વિખ્યાત, ચર્મ તાહરું આજથી પહેરીશ હું સાક્ષાત. તેમ સ્થાનમાં આ રહી ભક્ત કામના પૂર્ણ, કરીશ નિશ્ચય જાણ તું ગજાસુર તું તૂર્ણ. ગરુડ નામનું લિંગ આ સ્થળે સ્થાપ સપ્રેમ, ગરુડેશ્વરના નામથી થશે ખ્યાત એ તેમ. તારા આ ગજ દેહની પડી કરોટી જાણ, નર્મદા જળમાં અહીં તેજ પુણ્યથી માન. દિવ્ય દેહ તારો થઈ મળ્યો લાભ આ એમ, કરોટેશ્વર નામથી રેવા તટ પર તેમ. લિંગ સ્થાપન કર સુધી સુણી ગજાસુર એહ, ગરુડેશ્વર નામે કરે લિંગ એક સસ્નેહ. સ્થાપન પર્વત પર તદા બીજું રેવા તીર, કરોટેશ્વર નામથી સ્થાપે એહ સુધીર. ભોળાનાથ વડે ફરી સુણ ગજાસુર એક, બે લિંગો આત્વત કરે જેહ સ્થપાવ્યા દેખ. દક્ષિણાભિમુખ તેમની બેસી જે પૂજન, કરશે ભાવે તેમને આપીશ ફળ તત્ક્ષણ. શુક્લ કૃષ્ણ આઠમ અને ચતુર્દશીએ તેમ, ભાવે પૂજી બેઉ લિંગોને જે સપ્રેમ. કરશે જાગરણ તેમની પેઢી 21 જાણ, ઉથરીશ હું નિશ્ચય સાંભળ તેમજ આન. નાભી સુધી જળમાં અહીં રહી ખડો જળમાય, કરશે તર્પણ પિતૃનું તેના પૂર્વજ ત્યાંય. बालोन्मत्त पिशाचक दत्त देवातीर परिक्रम दत्त. લઈ જઈશ કૈલાસમાં જમાડતા ત્યમ એક, બ્રાહ્મણ આ સ્થળમાં નકી લાખ બ્રાહ્મણો દેખ. જમાડવાનું પુણ્ય હું આપીશ એને જાણ, તેમ હાડકાં જેહના નર્મદા જળે માન. પડશે આ સ્થાને તથા તેને જ્યાં લગતે હ, નર્મદામાં હાડકાં રહેશે નિસંદેહ. ત્યાં લગ કૈલાસે લઈ જઈ રાખીશ સુખમાય, અંતે ઘર શ્રીમંતના આપીશું જન્મ ત્યાંય. રાજ્ય સૌખ્યનો પણ કરાવીશ અનુભવ તેમ,
જો નિષ્કામ એ હોય સંપૂર્ણ એમ જ્ઞાન થકી વિદેહ કૈવલ્ય કરાવીશ પ્રાપ્ત માં શંકા કર તું અહીં ગજાસુર હે આપ્ત બાંધી શિવાલય આ સ્થળે તીર્થ મહાત્મ્ય તેમ સુણશે જે કો ભાવથી તેને હું સપ્રેમ કરી મુક્ત સહુ પાપથી મત્સાયુજ્ય સુજાણ આપીશ અંતે જાણ તું સત્ય વાક્ય મુજ માન સ્થાન ગજાસુર આજથી મારા ગણમાં તેમ આપ્યું તુજને મુખ્ય જા કહી એમ સપ્રેમ થયા ગુપ્ત મહાદેવ ત્યાં વિમાનમાં હે ખાસ ગજાસુરને એ તદા લઈ ગયા કૈલાસ ગરુડેશ્વર સુક્ષેત્રે તે દિનથી નિર્માણ થયું નર્મદા તટ વિશે ઉત્તર તીરે માન કરોટેશ્વરના પૂર્વમાં નારદેશ્વર નામ લિંગ મનોહર સન્નિધે છે બીજું ત્યાં આમ ગ્રહ પીડન વિનિવારણ દત્ત આદિ વ્યાધિ વિદારણ દત્ત જે સ્થાને ગુરુમૂર્તિએ સ્નાન સંધ્યાર્થ નિત્ય જતા હતા તેમજ અહીં ભક્તોને સપ્રીત્ય ભાષ્ય કથન કરતા પ્રભુ મહિમા તેનો એમ કોણ વર્ણવે મુખ થકી તો એ સાંભળ તેમ બ્રહ્મપુત્ર નારદ અહીં થઈ વ્યાકુળ મનમાય કરતા તા તપ આ સ્થળે શાંત્યર્થે વરકાય ભાવ શુદ્ધ એ એમનો જોઈ હરિહર એ થઈ ઉભય પ્રસન્ન ત્યાં વધે એમને તે સનત કુમાર મહર્ષિને જા શરણે હે બાળ થશે જ્ઞાન પ્રાપ્તિ તહીં નિષ્કલંક નિર્ધાર દુઃખ શોક આ એ થકી થશે નષ્ટ તત્ક્ષણ થયા ગુપ્ત શિવ વેશુ ત્યાં બોલી એમ વચન પછી નારદે તે સ્થળે નારદેશ્વર નામ કર્યું લિંગ સ્થાપન અહીં નર્મદા તટે આમ સનત કુમાર ને જઈ શરણ તે પછી ખાસ આત્મજ્ઞાન તણી કરી પ્રાપ્તિ તેમની પાસ નારદેશ્વરની અહીં કરશે પૂજા જેહ પૂર્ણ કામ એ શિવ પદે જાશે નિઃસંદેહ બેસી આસુ સ્થળ વિશે કરતા શાસ્ત્રાભ્યાસ અથવા યોગાભ્યાસ એ થશે સિદ્ધ દ્રુત ખાસ એવું અનુપમ સ્થાન આ માટે ગુરુવર તેમ રહ્યા આવીને તે સ્થળે જાણ શિષ્ય સપ્રેમ હતા શ્રી ગુરુ જ્યાં હરે ગરુડેશ્વરમાં જાણ શૃંગેરી મઠથી તદા દર્શનાર્થ ત્યાં માન શ્રી દત્ત દત્ત કરુણાકર દત્ત 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 સુજટાધર દત્ત સ્વામી બ્રહ્માનંદ તીર્થ આવ્યા ભાવે તેહ તેમ તૈલંગ દેશથી નીલુર મઠપતિ એહ બ્રહ્માનંદ સરસ્વતી સોણી નિરંજન ત્યાં જોડી કર પૂછે પ્રભો કહો કૃપા કરી આય વૃત્ત ઉભય સ્વામી તણુ સ્થિતિ તેમની તેમ વદે અલખ સુણ બાળ હે કહું કેટલું એમ શૃંગેરી મઠથી તથા આવ્યા જે યતિવર સ્વામી બ્રહ્માનંદ તીર્થ જાતે એ દ્વિજવર હતા મહારાષ્ટ્રીય નકી પૂર્વાશ્રમમાં એહ પઢતા
પરીક્ષા મહી તેહ. એક સમયના પાસ ત્યાં કંટાળીને તેમ કયા વિના મા બાપને ત્યાગી સદન નિજ એમ. બ્રહ્મચર્ય પાળી સદા કરતા તીર્થાટન, બદરી કેદારાદિમાં ફરી એમ તત્ક્ષણ. આવ્યા બ્રહ્માવર્તમાં ત્યાં શ્રી ગુરુ પાસ, આવતા તા દર્શને નિત્ય ભાવથી ખાસ. જોઈ એમનો ભાવ એ દક્ષિણ દેશે તેમ, કહી જવા યાત્રા મિશે શ્રી ગુરુએ સપ્રેમ. કહ્યું ત્યાં જતા સદગુરુ મળશે તુજને જાણ, સિદ્ધ કાર્ય તારું તથા થશે નિશ્ચયે માન. સુણી વચન એ પ્રેમથી ગંગા કાવડ એહ, લઈ પગે રામેશ્વરે ગયા ચાલતા તેહ. યાત્રા રામેશ્વર તણી કરી એમ સંપૂર્ણ, અર્પી કાવડ ત્યાં સુધી પાછા ફરતા તૂર્ણ. श्री दत्त दत्त व्रजभूषण दत्त 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 दितदूषण दत्त. તુંગભદ્રાને તટે શૃંગેરી મઠમાય, આવી જગત ગુરુ સ્વામીને જોતા લાગ્યું ત્યાંય. કે યતીશ્વર એ નકી ગુરુમૂર્તિ સાક્ષાત, વાસુદેવાનંદ સરસ્વતી જ વિખ્યાત. દર્શનથી દુઃખ ભાગ્યું થયો આનંદ તેમ, નિવાસાર્થ જગ્યા તહીં મળી ન તોય એમ. સામે તીરે તુંગભદ્રાના તેથી એક, જગદગુરુની ધ્યાનની હતી જગા જ્યાં દેખ. તેની પાસ શિવાલયે કર્યો એમણે વાસ, રહી તિહા ગાયત્રીનો કરે જાપ એ ખાસ. પાસે દ્રવ્ય મળે નહીં બે કૌપિન વીણ તેમ, અન્ય વસ્ત્ર રહ્યું નહીં દ્રવ્ય વસ્ત્ર વીણ એમ. રહે અકિંચન એ તિહા જલપાનાર્થે એક, તુંબી પાત્ર હતું કને ફાટ્યું તૂટ્યું દેખ. વસ્ત્ર મધુ કરી લાવવા એ જ સામાન સર્વ, એવી વિરક્ત વૃત્તિથી સેવે એ શ્રી સર્વ. તુંગભદ્રાને આ તટે ભિક્ષા માટે ખાસ, બેસી નાવમાં ગામમાં જવા દ્રવ્યના પાસ. માટે મધ્યાને સદા તુંગભદ્રા મહાન, તરી ગામમાં એ જતા ભિક્ષા માટે જાણ. માન્ય ઘોરી એમને આપે અન્ન ન કોય, એક જગત ગુરુ તણા અન્ન છત્રમાં તોય. મળે મુઠ્ઠી ભર ભાત જે તે ઉપર ગુજરાન, કરે યુવાવસ્થા મહી એહ મુમુક્ષુમાન. हरिओम तत्सत जय गुरुदत्त, हरिओम तत्सत जय गुरुदत्त. મળે પેટ ભર અન્નના ભર જુવાની માય, તેથી શરીરમાં રહ્યા માત્ર હાડકા ત્યાંય. થતા યોગ પ્રારબ્ધનો પૂર્ણ એહ દિન એક, જગદગુરુએ એમને જોઈ તત્ક્ષણ દેખ. દયાર્દ્ર ચિત્તે એમને બોલાવ્યા નિજ પાસ, પાસે ના જન તે સમે જગદગુરુને ખાસ. જોડી કર બોલે તિહા કે એ માણસ નાથ, અઘોર પંથી નિશ્ચયે દિશે અહીં સાક્ષાત. વદે જગદગુરુ એમને ભલે ગમે તે, હોય પંથનો તોય પણ
आववा दो तेह। एम कही प्रेमे पुनः तेड़े एने पास, वदे जगद गुरु एहने पास आवता खास। नाम गाम शू ताहरू करे रही शू त्याय, थयो देह कृश काथी कहे सत्य आय। प्रेम युक्त आचार्यनु सुनी सुभाषण एह, वदे गड़गड़ो थई तिहा विप्रवृत्त निज तेह। साध्यंत वृत्तांत कही जन्म थी तेम, कहे न श्रृंगेरी मही मणि जगा एम। रेवा मुझने नाथ है तेथी नित्य दयाळ, सामे तीरे तुंग भद्रानी आ निर्धार। रही शिवलिंग पर करी रुद्राभिषेक तेम, करूं जाप गायत्री नो यथाशक्ति सप्रेम। नित्य तरीने आ तटे आवू कृपा निधान, गाम मही पण ना मळे मने एक कण धान। दयादान दम शिक्षक दत्त, विश्वंभर सुदिगंबर दत्त। मणे आपना अन्न क्षेत्रे मुठी जे भात, ते पर काळ क्रमू अही जगत गुरु हे तात। पेट पुरतू ना मळे खावा अन्न दयाळ, तेथी शरीर आदिसे क्षीण एम निर्धार। सुणी वचन हे विप्रना द्रव्या चित्त मातेह, जगत गुरु अतिशेतिह करुण वृत्त थिएह। अन्न छत्र परकार भारी ह तो जे तेम, बोलावीने तेहने वदे तत्क्षणे एम। थई स्थापना मठ तणी ત્યારથી જ જે આય, અભ્યાગત માટે કરી આપ્યા નિયમો ત્યાય। का उल्लंघन तेमनु करता डरो न एम, पेट पूरतू अन्न आपो ना सहुने केम। मुट्ठी भर भाते तथा चाले केम शरीर, अन्न विना द्विज आजुहो थयो क्षीण अति धीर। कोने पातक एहनु जगत गुरु ना एह, सुनी वेण एकार भारी सहबी जाते। थई सुलज्जित अंतरे भाड़े नीचू जान, पछी जगत गुरु विप्रने वस्त्र पात्रादिमान। आपी स्नेह त्या कहे आज थकी मुझ पास, कर निवास तू है सुदे आज्ञा समान खास। जगत गुरुनी सन्निधे रेवा लाग्याएह, सद्वर्तन ने सद्गुणो जोईए मनातेह। एक दिवस आचार्य ए बोले स्वयं महान, ब्रह्मचारी है तू हवे ले संन्यास सुजान। बालोन्मत्त पिशाचक दत्त, देवातीर परिक्रम दत्त। जेथी बाह्य उपाधिनो थाता सर्व विनाश, आत्मानात्म विचारमा थशे सुलभता खास। आचार्याज्ञा थी तदा लई एमणे तेम, दीक्षा आसन्यासनी लीधो दंड पण एम। ब्रह्मानंद तीर्थ योग पट्ट राखीने जाण, प्राणायामादिक स्वयं जगत गुरु ए मान। શીખવ્યા ત્યાં એમને તે સમયે અભ્યાસ, કરતા તા એનો තිહા આગળ પોતે ખાસ। જગત ગુરુએ એમને કહ્યું એક દિન ત્યાય, ઉપનિષદાદિક ભાષ્ય હું
સંભળાવું છું આય. માટે ધ્યાન દઈ તમે કરો નિત્ય શ્રવણ, જગદગુરુના એ હવા સુણી ત્યાય વચન. બ્રહ્માનંદ યતિ આવદે ભગવન ભાષ્ય એહ, શી તે મમ બુદ્ધિની ગતિ ચાલશે તેહ. બોલે જગદગુરુ તદા કરો ન ચિંતા તેમ, નિત્ય ભાષ્ય સુણો પછી જુઓ થાય છે કેમ. કહી એમ જગદગુરુ પૂર્ણ કૃપાથી જાણ, ભાષ્ય સુણાવે એમને આપી યથાર્થ ધ્યાન. સુણતા બ્રહ્માનંદ આ ધીમે ધીમે તેમ, થઈ ભાષ્યમાં એમની ગતિ નિશ્ચયે એમ. કરી હસ્તગત જ્ઞાને બીજાને પણ એહ, ભાષ્ય સુણાવતા કરે લોકો વિસ્મય તેહ. આગળ જગદગુરુ યદા સમાધિસ્થ એ થાય, ત્યારે ગમે ન એમને શૃંગેરી મઠમાય. ગ્રહ પીડન વિનિવારણ દત્ત, આદિ વ્યાધિ વિદારણ દત્ત. તેથી બ્રહ્માનંદ તીર્થ ફરતા ફરતા એહ, આવ્યા ગરુડેશ્વર મહી શ્રી ગુરુ પાસે તેહ. સાધન સંપન્ન એમને ગુરુ કૃપાથી એમ, જોઈ શ્રી ગુરુ મૂર્તિ એ સ્વયં વખાણે તેમ. વદે બ્રહ્માનંદ તીર્થ સ્વામી દત્ત દયાળ, કૃપા આપની આ બધી આપ તણું હું બાળ. થતા અનુગ્રહ સંતનો રહે દુઃખ ના એમ, સત્ય સૌખ્ય નિશ્ચય મળે હોય ભાવ જો તેમ. મૂગાને વાચા ફૂટે ચઢે પંગુગીરી તેહ, સુપાત્ર બ્રહ્માનંદ તો ગુરુ કૃપાથી એહ. થયા મોક્ષાધિકારી ત્યાં ના આશ્ચર્ય વિશેષ, કૃપા કટાક્ષે સંતના જાય સમૂળા કલેશ. બ્રહ્માનંદ સરસ્વતી નીલુર મઠના જેહ, પૂર્વાશ્રમમાં ઈજનેર ખાતામાં હે તેહ. હતા મોહટા સ્થાન પર 200 રૂપિયા તેમ, દર મહિને મળતા હતા ત્યાં તેમને એમ. જુવાનીમાં સ્ત્રી એમની મરી જતા તત્કાળ, રાજ નોકરી છોડીને કરે એહ વિચાર. નશ્વર એહ શરીરને શાને ઉપાધિ એમ, આજ ખટપટો જિંદગી સુધી કરીશું તેમ. પશ્ચાતાપ થશે પછી અંતકાળમાં આય, જન્મ મરણની યાતના ચૂકશે ન કદી ત્યાંય. એવો વિચાર કરી ગ્રહે તત્ક્ષણ એ સંન્યાસ, પશ્ચાતાપ સ્વપાપનો થઈ અંતરે ખાસ. શ્રી દત્ત દત્ત કરુણાકર દત્ત, દત્ત દત્ત સુજટાધર દત્ત. નિવારણાર્થે એ પી એક વરસ લગ એહ, કેવળ ગોમૂતર અહીં કરે તપસ્યા તેહ. પૂર્ણ નિષ્કામ અંતરે કરી તપસ્યા એમ, આવ્યા તીર્થે વિચરતા ગરુડેશ્વરમાં તેમ. શ્રી ગુરુ દર્શનથી થયા પાવન તત્ક્ષણ આય, સેવામાં તત્પર તથા રહેતા એહ સદાય. ગરુડેશ્વરમાં જ્યાં હરે હતા શ્રી ગુરુ એમ, લાખો લોકો દર્શને નિત્ય આવતા તેમ. લીલા ત્યાંની કો કહે વર્ણવતા ના પાર, આવે કલ્પ સુધી સુધી
વધે ગ્રંથ અનિવાર. ભક્ત ચતુર્વિધ દર્શને આવે નિત નિત એમ, થાય મહોત્સવ રોજને સમારાધના તેમ. એક પારસી એકદા પિશાચ પીડિત જાણ, દર્શનાર્થ શ્રી ગુરુ તણા આવ્યો ભાવે માન. જોઈ એહને શ્રી વદે આવ્યો અહીંયા કેમ, જા સત્વર પાછો ગૃહે વદે પારસી તેમ. કરી દંડવત ગુરુ પદે છે વિજ્ઞપ્તિ એક, જિંદ એક મુજને સદા આપે દુઃખ અનેક. માટે આવ્યો છું અહીં દર્શન માટે દેવ, કૃપા કરી મારું હરો દુઃખ એહ તતખેવ. ઘેર જિંદે ગ્રાસ પણ ના ખાવા દે અન્ન, આવી કાલે આ સ્થળે કરી ભવદ દર્શન. ખાધું થોડું અન્ન ત્યાં નાવ્યું પિશાચ એહ, રહ્યું અન્ન એ પેટમાં માટે નિસંદેહ. હરિઓમ તત્સત જય ગુરુદત્ત, હરિઓમ તત્સત જય ગુરુદત્ત. આપ ખુદા તાલા સ્વયં પરમેશ્વર સાક્ષાત, ક્યાં જાવું બીજે હવે લો શરણે હે તાત. પિશાચ પીડા માહરી હરો દત્ત ભગવંત, સુણી શ્રી ગુરુ ઓચરે નાહું ઈશ્વર હંત. બ્રહ્માંડે વ્યાપક બધે તેજ ખુદા છે એક, રક્ષે એ જ બધાયને માટે સત્વર દેખ. જય ઘેર કર બંદગી એહ ખુદાની જાણ, વારંવાર કહે તથા તોય પારસી માન. ખસે ન ત્યાંથી એક ડગ ત્યજે ન નિગ્રહ તેમ, જતા દિવસ કઈ એમ ત્યાં જોઈ નિશ્ચય એમ. પારસીનો એ તદા બોલે ગુરુવર એહ, દ્રવી ચિત્તમાં જા અરે મા કર ઉર સંદેહ. ગયું પિશાચ આજથી થશે ન પીડા તેમ, કહી એમ એને કરે મુક્ત તિહા સપ્રેમ. જોઈ શ્રદ્ધા સંકટો હરે ભક્ત ના જાણ, નાસ્તિકને આસ્તિક કરે એમ કૌતુકે માન. વડોદરાથી દક્ષિણી બ્રાહ્મણની સ્ત્રી એક, આવી તી ત્યાં દર્શને ગરુડેશ્વરમાં દેખ. મુકામના સ્થાને મૂકી પુત્ર એકલી એહ, ચાલી શ્રી ગુરુ દર્શને ઉમંગથી અતિ તેહ. હતી રજસ્વલા તદા થઈ સુસ્નાત તેમ, ચોથે દિવસે શ્રી કને આવી સત્વર એમ. કરી દર્શન સદભાવથી લઈ ચરણામૃત જાણ, આવી મુકામ પર તથા ત્યાં તો કુમાર માન. દયાદાન દમ શિક્ષક દત્ત, વિશ્વંભર સુદિગંબર દત્ત. મળે ન ક્યાંય એ સ્થળે ચિંતા તુર થઈ એમ, કરી શોધ થાકી બધે લાગી ભાળ ન તેમ. તેથી શોકાકુલ થઈ રડવા લાગી તે, શ્રી ગુરુ મૂર્તિએ યદા જાણી હકીકત એહ. ત્યારે એ સ્ત્રીને તહી બોલાવીને જાણ, કહે શ્રી ગુરુ એહને થયો અપરાધ માન. તારાથી કઈ દેવનો માટે શોધન ક્યાંય, લાગે તારા પુત્રની બોલ સત્ય તું આય. વદે એહ હું ઋતુમતી થયા આજ દિન ચાર, કરી સ્નાન આવી અહીં
दर्शनार्थ निर्धार। सुणी वचन श्री गुरु वदे द्विज कन्या तू एम जाणी अपराध देवनो कर्यो मूर्खवत केम। रजस्वलाए 5 दिन थाता स्नानोत्तर जऊ दर्शने देवना जाणे एह सकळ। तोय भूल आका करी माटे देवनी पास माग क्षमा अपराधनी घसी नाक त्या खास। खोवाएलो छोकरो जड़शे सत्वर तेम पश्चिम दिशा मही हशे शोध जई त्या एम कही उठी स्वयं चाल्या पश्चिम माय। शूद्र एक ए छोकराने तेड़ीने त्याय। ए पासे थी आवतो देखी गुरुवर देह पूछे एने छोकरो आण्यो क्या थी एह। वदे एह मार्गे जड्यो आण्यो त्यांथी देव। सुणी वचन ए शूद्र ने श्री गुरु त्या तत्खेव। बालोन्मत्त पिशाचक दत्त देवातीर परिक्रम दत्त। स्त्री पासे थी रूपियो एक अपावी एह आवी स्थान पर छोकरा ने पूछे सस्नेह। क्या रमतो तो बाळ हे कोण लईने तेम। गयु हतु तुझने तही वदे छोकरो एम। जटाधारी को आवीने आपी बो देव लई गयो तो त्या मने सुनी एह तत्खेव। थई चकित आश्चर्य थी सर्व मंडળી जान। कहे मान ना मान पण एह दत्त भगवान। आज्ञा त्याथी श्री गुरु करे सर्वने तेम भूल हवे पछी कोई ना करवी कदी एम। शुचिर भूत पणे सदा जवू देवनी पास। नहीं तो उपाधि एह पर एम आवशे खास। चमत्कार एवा कई कीधा परंपार गरुडेश्वर मां गुरुवरे केता ना वेपार। हता तिहां ज्यारे प्रभु त्यारे सुभक्त एह दत्त मूर्ति आणी करे अर्पण गुरु ने देख। दत्ताज्ञा थी एहनी करी प्रतिष्ठा त्याय पूजा क्रमादिक सर्वने वदे एम गुरुराय। प्रातः स्मरण सवार मां करी नित्य सप्रेम। करी मंगला आरती पछी नियम थी तेम। पंचामृत थी देवने स्नान करावी आय। रुद्र पवमान सूक्त थी करवो अभिषेक त्याय। षोडशोपचारे पछी करवू पूजन तेम। गंध पुष्प तुलसी शमी इत्यादिक अर्पी एम। ग्रह पीड़न विनिवारण दत्त आदि व्याधि विदारण दत्त। अथवा राजोपचार थी करी तेम पूजन मध्याह्ने पंचोपचार अर्पण करी तत्क्षण। नैवेद्यादिक अर्पिने करवी आरती तेम। सायंकाले पंचपदी करी एम सप्रेम। पान आरती मंत्र पुष्पांजलि अर्पी त्याय। शयन आरती ते पछी करवी एम सदाय। भजन पूजनादिक तणी लीला एवी जान। जोता गरुडेश्वर मही तुच्छ वैकुंठ मान। आवे टोळा नित नवा थाय विप्र भोजन
अवधुत चिंतन श्री गुरु देवदत्त चिदघन एवी अखंड गर्जना थाए चारे पास अष्ट सिद्धि नवनिधि भरे पाणी गुरुपद पास थई कीर्ति भूमंडले ठरवाना दे लोक जोई एवं ए करे विचार पुण्य श्लोक लेवा समाधि अंतरे थता एम संकल्प एकाएक श्रेणी थई अस्वस्थ प्रकृति अल्प हतो मास वैशाख भृगु क्षेत्र थी तेम गांडा ने बोलावीने करे श्री गुरु केम आगळ अनुसंधान सकल विघ्न हर जान श्रवणे रंग रहे नहीं जन्म मरण भयमान श्री दत्त पादारविंद मिलिंद ब्रह्मचारी पांडुरंग रंग अवधूत महाराज विरचिते श्री गुरु लीलामृते अलख निरंजन संवादे गरुडेश्वर माहात्म्य वर्णनं नाम षट्चत्वारिंशदधिकशततमोऽध्यायः समाप्तः। अबुधः सुबुधः सन्तु सुबुधः सन्तु सद्व्रतः सद्व्रतः सत्पथा सन्तु सत्पथाश्च सदाग्रह ॐ शान्तिः शान्तिः शान्तिः। જેઓ સારી બુદ્ધિ ધરાવતા નથી તેઓ સારી બુદ્ધિને ગ્રહણ કરે. જેમની પાસે સારી બુદ્ધિ છે તેઓ સદવ્રતાચરણી થાય. જેઓ સદવ્રતાચરણી છે તેઓ સત્પથ પર માર્ગગામી બને અને જેઓ સત્પથગામી બને છે તેઓ સત્યનો આગ્રહ રાખવાવાળા થાય. ઓમ ઓમ શાંતિ શાંતિ શાંતિ.